કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 28/7/2025 અને વાર થયો મિત્રો આજે સોમવાર અને પાછું શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર મિત્રો. એટલે આજે બધા લગભગ 80-90% લોકો ઉપવાસ તો જરૂરથી કરશે. આખો શ્રાવણ મહિનો ના કરતા હોય પરંતુ લગભગ બધા સોમવાર તો 4 સોમવાર તો કરતા જ હોય છે ઉપવાસ. બીજું મિત્રો કે આજે ભોળેનાથને રીઝવવાનો દિવસ, સોમવારનો દિવસ. હર હર મહાદેવ. મિત્રો બજાર શુક્રવારે ડાઉન ગયું, ગુરુવારે ડાઉન ગયું, ઓવરઓલ ડાઉન જ ચાલી રહ્યું છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશન આપણે જોઈએ તો વધનારા શેરોની સામે ઘટનારા શેરો વધી ગયા છે અને ધીરે ધીરે માર્કેટ બ્રેથ નેગેટિવ થતી જાય છે, ખરું ને? તો આપણે આજે ચર્ચા કરીશું કે હવે આપણે શું કરવું જોઈએ, બજાર કઈ તરફ જવા માગી રહ્યું છે અને એફઆઈઆઈની વેચવાલી ચિંતાજનક છે કે નહીં એના ઉપર પણ ચર્ચાઓ કરીશું મિત્રો. કારણ કે એફઆઈઆઈની સતત વેચવાલી ચાલી રહી છે અને પાછા જે પણ કંપનીઓ છે એ કંપનીઓના રિઝલ્ટ સિઝન ચાલી રહી છે એટલે રિઝલ્ટો આવી રહ્યા છે. એના ઉપર મુવમેન્ટ કેવી જોવા મળશે, કઈ કઈ કંપનીઓમાં રિઝલ્ટમાં કેવું આવ્યું છે એ બધી પણ આજે તમને બધી કંપની વાઇઝ સમજાવીશ, તો એની પણ ચર્ચાઓ કરીશું મિત્રો. પહેલાં આપણે જોઈ લઈએ કે બજાર શુક્રવારે આપણે ક્યાં અને કેવું મૂકીને આવ્યા હતા. તો શુક્રવારે મિત્રો બજાર નિફ્ટી 225 અંકના ઘટાડા સાથે 24,837 અંક બંધ જોવા મળી અને સેન્સેક્સ મિત્રો 721 પોઈન્ટના ઘટાડા સાથે 81,483 અંક બંધ જોવા મળ્યો. હવે આ બંને ઘટાડા સાથે કામકાજ કરતા હતા. એમાં પ્લસ પાછું જોઈ લો નિફ્ટી 25,000થી અંદર બંધ જોવા મળી એટલે થોડું નેગેટિવિટી વધારે હવે આવતી હોય એવું જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈડીઆઈના ડેટા આવી ગયા. ઘણા ટાઈમથી જે 25,000થી 25,500નો જે સ્લેબ છે તૂટતો નહોતો અને વન સાઈડ અત્યારે હાલ 25,000 તૂટતું અને નેગેટિવ સાઈડ આવતું જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈ અને ડીઆઈના ડેટા જોઈ લઈએ મિત્રો તો એફઆઈઆઈએ 1,979 કરોડ એટલે કે 1,979 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર, જ્યારે ડીઆઈઆઈએ 2,138 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. તમે એક વસ્તુ ખાસ જોજો મિત્રો કે એફઆઈઆઈ જ્યારે ખરીદારી કરવા માટે આવે છે ત્યારે સેન્ટિમેન્ટ પોઝિટિવ થતું જોવા મળે છે. ભલે ડીઆઈઆઈ ખરીદી કરતી હોય પણ સેન્ટિમેન્ટને પોઝિટિવ કરી શકતું નથી. એ તમે અવશ્ય ધ્યાન રાખજો. મેં તો આ માર્ક કરેલું છે મિત્રો. એફઆઈઆઈની એક્ટિવિટી ડીઆઈઆઈ કરતાં વધુ અસરકારક હોય છે. આઈએક્સ વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો આઈએક્સ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ જે ગુરુવારે લગભગ 29% તૂટી ગયો હતો, પરંતુ ગુરુવાર સાંજે એનું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ સારું આવવાના કારણે પાછું શુક્રવારે એમાં તેજી જોવા મળી એટલે કે 9.6%ની તેજી આવી, બરાબર ને? ફોનિક્સ મેલ 5.4%ની તેજી. પછી હોમ ફર્સ્ટ ફાઇનાન્સ એમાં 4.5%ની તેજી. ગ્રેવિટા ઇન્ડિયામાં 4.1%ની તેજી. પછી સિરમા એસજીએસ એમાં પણ 3.1%ની તેજી. સિપ્લામાં રિઝલ્ટ સારું આવ્યું, ધમધોકાટી બોલાવી, નીચેથી દોડવા માંડ્યો, માઇનસ ચાલતો હતો, એકદમ દોડ્યો લગભગ 2:30 વાગ્યાની આસપાસ, 2 થી 2:30 વાગે અને સડસડાટ 3%ની તેજી જોવા મળી મિત્રો. ટોરેન્ટ ફાર્મામાં પણ લગભગ 2.5%ની તેજી હતી. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ 2.4%ની તેજી હતી. હવે ઘટનારા શેરો પર નજર નાખી લઈએ ફટાફટ. તો ચેન્નઈ પેટ્રોલિયમ ફર્સ્ટ જે પેટ્રોલિયમ કંપની છે એમાં 9.7%ની મંદી જોવા મળી. ઇન્ટેલેક્ટ ડિઝાઇન એમાં 9.3%ની મંદી જોવા મળી. તમે જોજો મિત્રો કે શુક્રવારે પેટ્રોલિયમ શેરો વધારે તૂટતા હતા. ઓએનજીસી ગણો, એમઆરપીએલ ગણો, એચપીસીએલ ગણો. ચેન્નઈ પેટ્રોલિયમમાં 9.7%, ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં 9.3%, પછી એપીએલ એપોલો એની અંદર પણ 8.5%ની મંદી. પછી સ્વાન એનર્જી જે એકચ્યુઅલી પહેલાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીને એક્વાયર કરી હતી એ કંપની છે સ્વાન એનર્જી, 7.1%ની મંદી જોવા મળી. એમઆરપીએલ 7%ની મંદી. પછી ગ્રીન્ડવેલ નોર્ટન એમાં 6.7%ની મંદી.
પછી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એમાં પણ 6% મંદી, અને કેફિન ટેકનોલોજીમાં પણ 5.5% મંદી જોવા મળી. મંદીમાં મિત્રો વધુ પડતા લોકો સપડાતા જોવા મળ્યા મિત્રો. હવે ફટાફટ કયા શેરો ઉપર કેવા ન્યૂઝ છે એના ઉપર થોડી ચર્ચાઓ કરી લઈએ મિત્રો. તો પહેલા નંબરનો શેર છે મિત્રો ડોડલા ડેરી. એની અંદર પ્રમોટરે 4.45 લાખ શેર વેચી દીધા છે. 4.45 લાખ એટલે કે 4.45 એટલે 4,45,000 શેર એમણે પ્રમોટરે કંપનીના શેર વેચી દીધા છે પ્રમોટર ગ્રુપમાંથી. બીજું એના શેરમાં પણ આજે અસર જોવા મળી શકે છે મિત્રો. સિપ્લાનું તો મેં તમને હમણાં જ કહ્યું, રિઝલ્ટ સારું આવ્યું, એટલે રિઝલ્ટ સારું આવવાના કારણે લગભગ શુક્રવારે જ એમાં તેજી આવી ગઈ હતી. ચાલુ માર્કેટમાં જ રિઝલ્ટ આવ્યું હતું. આજે પણ કદાચ થોડી ઘણી અસર જોવા મળે તો નવાઈ ન પામતા. પછી બેંક ઓફ બરોડા રિઝલ્ટમાં મિક્સ આવ્યું છે બેંક ઓફ બરોડાનું, અને એની કોમેન્ટ્રી સારી આવી છે, તો કદાચ કોમેન્ટ્રીના લીધે શેરમાં હલચલ આવી શકે, તો એ પણ હવે જોવાનું રહેશે મિત્રો. CDSL રિઝલ્ટ મિત્રો નિરાશાજનક છે, પરંતુ એમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક આ લોકો હલચલ લાવતા જોવા મળતા હોય છે મિત્રો, એટલે CDSL ઉપર પણ ધ્યાન રાખી શકાય. પછી વાત કરીએ આપણે પ્રતાપ સ્નેક્સમાં એનો નફો 9 કરોડથી ઘટીને 0.7 કરોડ, એટલે કે લગભગ ફ્લેટ થઈ ગયો. નફો નહીં થયો એવું જ ગણાય. 9 કરોડમાંથી ઘટીને 70 લાખ રૂપિયા નફો થયો છે ખાલી આખી કંપનીનો, એટલે લગભગ નફો ઘણો બધો ઘટી ગયો છે. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે વાત કરીએ તો ONGC, એમાં મંથલી બ્રેકઆઉટ જોવા મળ્યું છે નીચેનું. આખા એક મહિનામાં એ 245, 260, 240, 245, 260 આ રેન્જમાં જ ચાલતો હતો. હવે રેન્જ તોડીને 240 બંધ આવ્યો છે, એટલે કદાચ એના બ્રેકઆઉટની અસર જોવા મળે તો નવાઈ ન પામતા. પછી કોટક મહિન્દ્રા બેંક મિત્રો, કોટક મહિન્દ્રા બેંકમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. કોટક મહિન્દ્રા બેંકની NII વધી છે, પણ પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો છે, NPAમાં વધારો જોવા મળ્યો છે. હંમેશા બેંકનું 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, NII અને NPA, આના ઉપર બહુ મદાર હોય છે. NII મિત્રો નેટ ઇન્કમ ઇન્ટરેસ્ટમાં જમ્પ વધારે જોવા મળતું હોય તો વધારે સારું, કારણ કે એમનું ઇન્ટરેસ્ટમાં આવક વધે તો એ લોકોનો નફો વધે. એ લોકો ક્યાંય પ્રોડક્ટ તો બીજી વેચવા જતા નથી. આ લોકો કોઈ નથી સગડી બનાવતા કે નથી કોઈ પંખા બનાવતા. આ લોકોનું કામ છે ખાલી પૈસા આલવા, એટલે વ્યાજની આવક, એટલે NII કહેવાય. અને નોન પરફોર્મિંગ એસેટ્સ એને કહેવાય NPA, એટલે કે જે એમણે લોન આપેલી હોય એ લોન દાખલા તરીકે કોઈ મકાન ઉપર લોન આપી હોય, કોઈ શેડ ઉપર લોન આપી હોય, કોઈ જમીન ઉપર લોન આપી હોય, કોઈ બિલ્ડરને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે લોન આપેલી હોય, અને એ લોન પૂરેપૂરી પાછી ન આવે, એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ્સ. એ જગ્યાને આપણે નોન પરફોર્મિંગ એસેટ્સ કહેવાય. એ નોન પરફોર્મિંગ એસેટ્સ વધતો જોવા ના મળવો જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું. જો તો બેંકો માટે ખરાબ. નોન પરફોર્મિંગ એસેટ્સ ઓછો હોય એટલી બેંકો સારી, મજબૂત, ખરું ને મિત્રો? એટલે આ વસ્તુ અવશ્ય ધ્યાન રાખવાનું દરેક બેંકો માટે. હવે એક રેલવે કંપની છે, એના ઉપર એક ખબર આવ્યા છે. રેલવે કંપનીનું નામ છે RITES, RITES. RITESની અંદર મિત્રો 142 કરોડની આસપાસનો ઓર્ડર મળેલો છે, તો એમાં આજે કદાચ હલચલ જોવા મળી શકે છે. એનો ઓર્ડર મળ્યો છે એટલે વસ્તુ સારું કહી શકાય. પછી બીજા એક રિઝલ્ટ આવેલા છે મિત્રો, છેલ્લી કંપની કહી દઉં તમને, SAIL, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એનું પ્રોફિટમાં વધારો જોવા મળી રહ્યો છે, સેલ્સ વધેલું છે, પરંતુ બજારના એક્સપેક્ટેશન કરતાં ઊણા ઉતર્યા છે એવું કહેવું છે બજારના તજજ્ઞોનું. એટલે એની અંદર પણ આજે હલચલ જોવા મળી શકે છે. હવે આ બધી વાત થઈ ગઈ મિત્રો કે બજારમાં કયા કયા શેરો પર હલચલ આવશે, ગઈકાલે બજાર કેવું રહ્યું. હવે આજે બજારનું શું?
તો મિત્રો, બજારમાં એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલી કરી રહી છે, એટલે થોડી ચિંતાજનક કહી શકાય. પણ મારું માનવું છે ત્યાં સુધી હંમેશા નીચેની સાયકલ આવે ત્યારે ઉપરની સાયકલ આવતી હોય છે. જેટલી નીચેની સાયકલ આવે ત્યારે આપણે કહેલું છે પ્રમાણે હર હંમેશ નીચેની સાયકલમાં ખરીદવું, ઉપરની સાયકલ જાય ત્યારે પ્રોફિટ બુક કરવો. ઉપરની સાયકલમાં લોકો લેતા હોય છે એવું નહીં કરવાનું. સાયકલ નીચેની જાય ત્યારે લોકો વેચતા હોય છે એવું નહીં કરવાનું. લોકો સાયકલ નીચે, પેડલ નીચે આવે એટલે ત્યારે હંમેશા ખરીદવું. પેડલ ઊંચું જાય ત્યારે હંમેશા પ્રોફિટ બુક કરવું. પ્રોફિટ બુક એટલો જ કરવાનો કે તમને તમારી પાસે એનું અમુક ભંડોળના 50%, તમારી જે કેશ રોકાણ કર્યું હોય એ 100% રોકાણ કર્યું હોય તો એને 50% સુધી તમે પ્રોફિટ બુક કરો, 50% એને લોંગ ટર્મ માટે રહેવા દો. સારી કંપનીમાં રોકાણ કરવાનું મતલબ આ થતો હોય છે મિત્રો. એટલે આ એક ઓન એન એવરેજ આ એક ફિનોમિના છે. આ ફિનોમિનાને તમે મેનેજ કરજો તો આને સેબી પણ કહે છે કે ઇન્ટ્રાડે, કોલપુટ ઓપ્શન અને ત્રીજું કયું મિત્રો તમને તો ખબર જ છે, એફ&ઓ. આ ત્રણ વસ્તુઓથી થોડા દૂર રહેવાનું. બજારની અંદર શાંતિથી, કુલ માઇન્ડથી, ધીરજતાથી, ધૈર્યતાથી કામકાજ કરવાનું અને ખરીદી કરીને લાંબા ગાળાના રોકાણકાર બનવાનું. ટૂંકા ગાળા માટે વિચારશો તો હર હંમેશ એમાં નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. કોઈકને જ એમાં બેનિફિટ થતો જોવા મળતો હોય છે. એવું નથી હોતું કે ટૂંકા ગાળાવાળા બધાને નુકસાન થતું હોય. ઘણા લોકોને 15 દાડામાં જ ધમધોકાર રિઝલ્ટ મળી જતું હોય છે. એવું પણ બની જાય. આ બધું નસીબના આધીન છે મિત્રો. તમે ક્યારે અને કેવા ટાઈમે ખરીદ્યું છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.